સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો। ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો અને તે ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ આ સગીરાના 4 મહિનાના ગર્ભનો ગર્ભપાત કરાવવા માટે સુરત સેશન્સ કોર્ટમાં મંજૂરી માંગવામાં આવી છે। હાલ સગીરાને આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે। સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ-લે પણ કરી હતી। મોબાઈલ નંબરની આપ-લે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા। એ સમયે પંકજે મીઠી વાતો કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। ત્યારબાદ અનેક વખત પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે એકાંતમાં બોલાવી સગીરા સાથે પંકજે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા। માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી। તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જતા દુખાવો બંધ થઈ ગયો અને પરત દીકરીને ઘરે લઈ આવ્યા હતા। ત્યારબાદ 3 જૂનના રોજ ફરી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા ડોક્ટરે ચેકઅપ કરી 4 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું। ડોક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। પરિવારે સગીરાની પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો। ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે। આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંદર એક ભોગ બનનાર છે 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો। જે બાબતે અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। ભોગ બનનાર તથા આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે। આરોપી શું કામકાજ કરે છે, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે। શું કહેવું સોશિયલ મીડિયાના મારફતે આ પ્રકારે સગીરાઓને આ ઘણી બધી વખત આ પ્રકારે બોલવાઈ જતી હોય છે અને શું સાવચેતી? તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બનતી હોય છે। આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। ઇધરપુરાના દિલ્હી ગેટ પાસેથી BRTSની બસમાં મુસાફરી કરી રહેલા નશેડીએ એક વિદ્યાર્થીને ધક્કો મારી કહ્યું, તું મને ઓળખે છે? હું કોણ છું? હું કરોડપતિ બાપનો દીકરો છું। મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે। આ જો તને બતાવું છું, આ કોકેઇન છે, 5000નું આવે છે, એમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરી હતી। યુવકનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ વિસ્તારમાં 40 ગામમાંથી દબોચી લીધો છે। શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી ઉર્ફે કોઈ તો કેતન ઠક્કર છે। પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી, જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું। મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો।
રીઢો, ચોર, વિરેન્દ્ર અગાઉ ચોક બજાર, સિંગરપુર, રાંદેર અને કતારગામ પોલીસમાં અગાઉ મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં પકડાયો હતો. આરોપીના પિતા શાકભાજીની લારી ચલાવે છે. પુત્રની ગુનાખોરીને કારણે પિતાએ કતારગામ અને અમરોલીમાંથી ભાડેનું મકાન ખાલી કરવાની પણ ફરજ પડી હતી. જોકે તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં છોકરાઓ સલામત ન હોય તે રીતે છેડતીખોરો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉધના વિસ્તારના આશાનગરમાં યુવક પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પકડીને યુવકને ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે સ્થાનિકોએ કહ્યું કે યુવતીની છેડતી થઈ રહી હતી ત્યારે તેઓએ યુવકને પકડી લીધો હતો. બાદમાં મેથી પાક આપ્યો હતો. જો આ પ્રકારે લોકો જાગૃત થાય અને પોલીસ આગની કાર્યવાહી કરે તો છેડતીખોરો મર્યાદામાં રહે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. લાલગેટ પોલીસ મથકમાં 2023માં આઈપીસી અને પોસ્કોના ગુનામાં આરોપી ભોગ બનનાર સાથે ફરાર હતો, જેને સચિન GIDCના પોલીસ અધિકારીઓએ અને તેમની ટીમ દ્વારા 3 વર્ષથી ભાગતા આરોપી અને ભોગ બનનારને પકડી પાડવામાં આવ્યા હતા. સચિન GIDC પોલીસના PI KA ગોહિલની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા અર્થે હેડ કોન્સ્ટેબલ મુકેશ દિલીપભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ ભીમાભાઈએ બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકના અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને તથા ભોગ બનનારને શોધીને સરાહનીય કામગીરી કરી હતી. ઉલ્લેખનીય છે કે આઈપીસીની અને પોક્સો એક્ટની કલમ 12 અને 18 મુજબ આરોપી ફિરોઝ રઝાક કુરેશી સમક્ષ ગુનો નોંધાયો હતો, જેને છેલ્લા 3 વર્ષથી પોલીસ દ્વારા શોધવાની કવાયત ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે. હાલ પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. CCTVના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે. જૂના કારીગરે અને શખ્સ સાથે આવીને ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. ગત રોજ 5 જૂનના રોજ બપોરે ખાતામાં 3 કારીગરો, જેમાં મોહમ્મદ સમીર, કમરુદ્દીન અંસારી, દેવેન્દ્ર કુમાર, દધીબલ, પ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા. આશરે 12:30 વાગ્યેથી 1.5 વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો. તેની પાસે બંદૂક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ હતો. તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કારીગરોને તમાચા મારી 10,000 લઈને જતા રહ્યા હતા. બાદમાં 3 કારીગરને ભેગા કરીને નીચે બેસાડી દીધા હતા. બાદમાં CCTV કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે आपको खाते में काम करने के लिए मना किया था, फिर भी यह खाते में काम क्यों कर रहे हो, तेम डरावी धमकावी બહાર નહીં જાના હૈ તેમ કહી 3 કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10,000થી વધુની લૂંટ કરી વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગેની ધમકી આપીને જતા રહ્યા હતા. વાગ્યાના આસપાસ આ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને CCTV આધારે તેમજ એના જે ફોટો ID તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન CP સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જીન શાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં
થયેલા મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી. આ રેલી ઋષભ 4 રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે. જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે, જેને હત્યા તરીકે જ જોવી જોઈએ. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે. ભાવિમાં આવા દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જાહેર કરવામાં આવે. કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓ આવેદનપત્રમાં જણાવ્યું હતું શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં આગેવાનોએ પોતાની માંગ પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. મારું નામ પ્રિતેશ શાહ. જણાવવાનું કામ એટલા માટે છે કે આજે જૈનોના, હિન્દુઓના એક આચાર્ય ભગવાન રાષ્ટ્રસંતને અમે ખોયા છે. એ પણ ખોયા એટલે જેને અકસ્માતનું સ્વરૂપ આપીને એની નિર્મમ હત્યા કરાઈ છે. રાજસ્થાનના પાલી મુકામે અમારા આચાર્ય ભગવાન પગપાળા વિહાર કરી રહ્યા હતા અને એ અમારા કોઈ પણ સાધી ભગવાન તો એ પગપાળા વિહાર હંમેશા રસ્તાની સાઈડ પર નીચે કરતા હોય છે અને એક ટ્રક દ્વારા રોડ પર આવતી ટ્રક નીચે ઉતરે છે, સાધુ આચાર્ય ભગવાનને ટક્કર મારે છે અને એમની નિર્મમ હત્યા કરીને ફરી પાછી એ રોડના માર્ગમાં ગોઠવાઈ જાય છે. તો અને હત્યા કઈ રીતે અને અકસ્માત કઈ રીતે કહી શકો? આ 100% હત્યા છે. એને પ્રશાસનને અમે માગણી સાથે અહીંયા આવ્યા છે. આવેદનપત્ર આપીને અમે એટલું જણાવવા આપીએ છીએ કે આ સાધુ ભગવંતો, સાધ્વી ભગવાનો રાષ્ટ્રની ધરોહર છે, એને બચાવો. કેમ કે એ હશે તો એ રાષ્ટ્ર આજે બચશે. નરેન્દ્ર મોદી સાહેબ પણ વારે ઘડીએ કહેતા હોય છે સાધુ સંતનું ખૂબ મોટું યોગદાન છે, પણ જો આવા આચાર્ય ભગવંતો, વિદ્વત્તાવાળા આચાર્ય ભગવંતો જો આ રીતે અકસ્માતના સ્વરૂપમાં બોલીને, જેને અકસ્માતમાં ખપાવીને એક નિર્મમ હત્યા કરવામાં આવતી હોય છે, તો આને વખોડવા માટે આજે જૈન સમાજ, આજે હિન્દુ સમાજ, આજે તમામ અમારા આચાર્ય ભગવંતો, સાધુ સાધ્વી ભગવંતો, હજારોની સંખ્યાના લોકો રોડ પર માટે ઉતર્યા છે. ઓકે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા એલાઇટ હેમેટ ઓન્કો કેર સેન્ટરે મર્ક સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી 2 મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેનાથી ઘણાનું નિદાન, જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે. એલાઇન્ટ હેમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉક્ટર કૃષ્ણા પટેલ અને મેડિકલ ઓફિસર ડૉક્ટર સાગર ઘોઘારી અને ડૉક્ટર કૃતિકા કોલરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ દરેકે જણાવ્યું હતું કે નિવારણ અવેરનેસથી શરૂ થાય છે અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે. ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે. આંકડા દર્શાવે છે કે દર કલાકે 5 લોકોના મોત થયા છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં પણ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં આ કેમ્પેઇન એક સરળ છતાં જીવન રક્ષક સંદેશની હિમાયત કરે છે. દર મહિને 2 મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક, એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે. ભારતમાં દર વર્ષે હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાયા છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે આમાંથી લગભગ 60-70% દર્દીઓનું નિદાન ત્યારે જ થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.
આ લોન્ચિંગ પ્રસંગે બોલતા સુરતના લાઇટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું કે આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ જ નથી હોતો કે કેન્સર મોઢામાં કે નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ તેને બદલવાનો છે. જો દર મહિને 2 મિનિટ માટે તમારા મોંની તપાસ કરાવવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં સરળ મદદ મળી શકે છે. યસ, હું ડૉક્ટર કૌશલ પટેલ, કેન્સર સ્પેશિયાલિસ્ટ. બેઝિકલી જો આપણે જોઈએ છીએ કે આપણે ઇન્ડિયાની અંદર ને ખાસ કરીને આપણે આપણી કમ્યુનિટીની અંદર જ્યાં આપણે રહીએ છીએ ત્યાં હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ એટલે કે મોઢાના કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે. 60-70% જેટલા ટોટલ કેસીસ આપણને હેડ એન્ડ નેક કેન્સરના જોવા મળતા હોય છે અને મોટાભાગના કેન્સર્સ આપણને યંગ એજની અંદર 35 to 45 યર્સની અંદર. આ ઉપરાંત સૌથી અનફોર્ચ્યુનેટ એ છે કે આ બધા જ કેસીસ મોટાભાગે સ્ટેજ 3 સ્ટેજ 4માં હોય છે, જેથી કરીને કોઈ બી ટ્રીટમેન્ટ્સ કર્યા પછી લગભગ 80% કેસીસનું ફરી થવાની પોસિબિલિટીઝ હોય છે અને પેશન્ટનું સર્વાઈવલ લગભગ 1 વર્ષથી ઓછું હોય છે. તેથી કરીને આપણે 2 મિનિટની અંદર સેલ્ફ એક્ઝામિનેશન નામનું એક સ્ક્રીનિંગ પ્રોગ્રામ, હેડ એન્ડ નેક સ્ક્રીનિંગ પ્રોગ્રામનું એક એડવાઇસ કરવામાં આવેલ છે કે જે કમ્યુનિટીની અંદર જે લોકો દરેક વ્યક્તિ પોતાની રીતે અરીસાની અંદર 2 મિનિટની અંદર પોતાનું ઓરલ કેવિટીનું એક્ઝામિનેશન કરે, જેની અંદર કોઈપણ જાતનું અયુક્તું ચાંદુ, વ્હાઇટ પ્લેચ કે રેડ પેક, કોઈ મોઢાની અંદર કોઈ સોજો અથવા ગાંઠ જોવા મળે અથવા તો ટંગની કોઈ મુવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટેડ હોય, અવાજમાં કોઈ ચેન્જીસ હોય તો એ બધી વસ્તુને આપણે પિકઅપ કરી શકીએ અને વી કેન કન્સલ્ટ અવર ડૉક્ટર. સો જો આ વસ્તુ કોઈ કેન્સર હોય તો જલ્દીથી પકડાઈ શકે, સ્ટેજ 1 સ્ટેજ 2ની અંદર ઇઝીલી ક્યોર થઈ શકે અને ફરી થવાની પોસિબિલિટીઝ નથી રહેતી હોતી. અને જો આ કેન્સર ન હોય અને પ્રી કેન્સર હોય તો સામાન્ય ટ્રીટમેન્ટ, સામાન્ય દવાઓથી આ વસ્તુ સરખું થઈ જતું હોય છે. તેથી કરીને જસ્ટ એક આ વસ્તુ કરવા પાછળનો એમ આપણો એ છે કે હેડ એન્ડ નેક કેન્સર અવેરનેસ, હેડ એન્ડ નેક કેન્સર એજ્યુકેશન્સ અને ટુ અ સર્ટન એક્સટેન્ટ આપણે એવું પણ કહી શકીએ કે હેડ એન્ડ નેક કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ. અને આ વસ્તુ કરવાથી આપણે હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ શરૂઆતમાં અથવા તો અર્લી સ્ટેજમાં પકડી અને વધારે પડતા પેશન્ટ્સને ક્યોર કરી શકીએ છીએ. આ ઉપરાંત આ કેમ્પેઇનમાં આપણે એ પણ પબ્લિકને કહી શકીએ અથવા તો કમ્યુનિકેટ કરી શકીએ કે જે આપણી હેબિટ્સ છે, ખાસ કરીને ટોબેકોનું સેવન કરવું, એને આપણે છોડવી જરૂરી છે. મેક્સિમમ નંબર ઓફ કેસીસ આપણને જે જોવા મળતા હોય છે એ ટોબેકોના કારણે જોવા મળતા હોય છે. જેથી કરીને જો આપણે ટોબેકોનું વ્યસન બંધ કરીએ છીએ તો આ બધા કેસીસ ઓછા થઈ જાય છે, લેસ એગ્રેસિવ પણ થઈ જાય છે, અર્લી સ્ટેજમાં પણ હોય છે અને ઇઝીલી ટ્રીટેબલ હોય છે. જે લોકો તમાકુનું સેવન નથી કરતા એવા કેસીસમાં પણ આપણને આ વસ્તુનું જોવા મળતું હોય છે. તો જે આ વસ્તુ સેલ્ફ એક્ઝામિનેશન ઇન 2 મિનિટ્સ કરવાથી આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, પકડી શકીએ છીએ અને ટ્રીટ કરી. તો ફક્ત એક આદત નહીં પણ એક જીવન બચાવનાર છે જેવું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં બાળકો માટે એન્જોય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકદોડ, બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવિટી માઇન્ડથી મજબૂત બનાવવા માટે અને બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું. સુરતના અમરોલી ક્રોસ રોડ ખાતે આવેલી પ્રમુખ વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બાળભવનના બાળકો માટે વેલકમ સાથે એન્જોય મેળાનું આયોજન કરાયું હતું, જેથી કરીને બાળકોને ફક્ત શાળામાં ભણવા નહીં પરંતુ રમત અને જ્ઞાન સાથે ગમ્મતની અનુભવ કરવા તથા આનંદ અને ગમતું ભવિષ્ય બનાવવા માટે બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકડોળ, બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવ માઇન્ડથી મજબૂત બનાવવા માટે અને બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું. બાળકોના વેલકમમાં કુમકુમ, અક્ષર, તિલક, મીઠાઈ અને ફૂલોથી ઢોલ નગારા સાથે વેલકમ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિદ્યાલય ક્રોસ રોડ અમરોલીમાં વાલીશ્રીઓ અને બાળકો પહેલા જ દિવસે પોતાના અનુભવ વર્ણવીને ખુશ થયા હતા. પોતાના બાળકોને જે એક્ટિવિટીઝ આનંદ, મેલ ગાર્ડન, ટ્રેન, જમ્પિંગ, ચકડોળ અને હોડી વગેરેમાં બેસી રમકડાથી રમીને વાલીઓ પણ ખુશ થયા હતા. નમસ્કાર, પરેશ પટેલ, ડાયરેક્ટર એન્ડ વન મેન આર્મી, પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત. ઘણા દિવસથી બાગનો માળી એકલો હતો. આજે એવું લાગ્યું કે બાગમાં નવા નવા ફૂલો ખીલ્યા છે. પ્રમુખ વિદ્યાલય નામનો બાગ આજે ખીલી રહ્યો છે. બાળકોને પહેલા દિવસે પોતાના પરિવાર જેવું લાગે, પોતાનું ભવિષ્ય બનાવી શકે અને પોતાને મનગમતા સાધનો સાથે રમી અને
પ્રેક્ટિકલ કેળવણી પ્રાપ્ત કરી શકે એવું સુંદર મજાનું આયોજન આજે પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. મારા 26 વર્ષની એજ્યુકેશન જર્નીની અંદર નવા પ્રયોગો કરવા માટે હું જાણીતો છું અને હંમેશા પ્રયોગો કરતી રહીશ અને કરતો રહીશ કારણ કે મારા બાળકો માટે એમને મન લાગે પહેલા દિવસથી મારું ઘર છે, મારો પરિવાર છે અને મારી શાળા નહીં પણ મારો ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સંસ્થા છે અને મારો આ પરિવાર છે. સારસ્વત બહેનો પણ માતૃત્વ ભાવના કેળવીને કામ કરી રહ્યા છે. ટ્રસ્ટી મંડળ સાથે અમે બધા હળીમળીને કામ કરી અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આજે બાળકોને ગોળધાણા, ચોકલેટ, ગિફ્ટ આપી અને તેમને કુમકુમ તિલક અને ગુલાબનો ફૂલોનો વરસાદ વરસાવી બાળકોને સ્વાગત કરવામાં આવ્યું છે. એ ઉપરાંત બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકડોળ તેમજ અવનવા સીડીઓ, ડીજે, કાર્ટૂન સાથે ડાન્સ કરી શકે એવા પાત્રો અને ગીત સંગીત સાથે સરસ મજાનું આયોજન કરી બાળકોને ગોળધાણા આપી અને સ્વાગત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. પર્યાવરણ દિને સુરત ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલા અન્ય ટેકનિશિયન ક્લબો દ્વારા સુરત શહેરના 111 વર્કશોપમાં પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ આપે છે. ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો તે એક વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે 4 વૃક્ષોને બચાવે છે અને વર્ષ દરમિયાન 16 વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે. આ પહેલ પર ભાર મૂકતા ક્લબે જણાવ્યું હતું કે વૃક્ષો ઉછેરવા જેટલું જ મહત્વપૂર્ણ છે વૃક્ષોને બચાવવા. આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા જ ગણાય છે. આ આયોજન G20, ગુજરાત, UN અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને મદદરૂપ થાય છે. આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યું હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી જે સુરત માટે ગર્વની વાત છે. આ ભગીરથ કાર્યક્રમમાં સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે BOSCH સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના પર્યાવરણલક્ષી પ્રયાસો સુરત શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે. ग्रीन सर्विस कैंप जो ऑटो इंस्टीट्यूट और बॉश का इनिशिएटिव है, मैं उसका इंचार्ज हूँ. यहाँ पे सूरत गुजरात में आज जागतिक पर्यावरण दिन के उपलक्ष्य में ग्रीन सर्विस कैंप का आयोजन किया गया है और उसी को यहाँ पे प्रेजेंट करने के लिए मैं आया था. तो यहाँ पे लाला ऑटो गैरेज, यहाँ पे आज हमारा ये कैंपेनिंग यहाँ पे चल रहा है और मुझे पता चला है कि इनके गैरेज को 25 साल पूरे हुए. तो सबसे पहले मैं आपको बधाई देना चाहूँगा कि आज का ये शुभ दिन है और ये जो ग्रीन सर्विस कैंप है वो और आपका 25वां ये गैरेज का एक वर्षगांठ. तो उसके लिए मैं ग्रीन सर्विस कैंप ये जो है पर्यावरण को लेके जो मैकेनिक्स है उनका जो अप्रोच है उसके बारे में यहाँ पे हम लक्ष्य केंद्रित करना चाहते हैं जनता का. गाड़ी की सर्विस करना मतलब खर्चे का काम, ये जो एक मान्यता है इससे हमें हटाना है. बल्कि गाड़ी की एक सर्विसिंग अगर आप रेगुलरली करवाते हैं, एक 3-3 महीने के इंटरवल में करवाते हैं, तो आपके पैसे की भी बचत होती है, आपकी गाड़ी की लाइफ भी अच्छी रहती है और इससे प्रदूषण जो है वो काफी हद तक कम होता है. इतना कि आपकी एक गाड़ी साल भर में 4 पेड़ बचा सकती है. और ये जो काम है ये मैकेनिक करते हैं, क्योंकि गाड़ियां 2 ही लोग बनाते हैं, एक मैन्युफैक्चरर जो नई गाड़ी बनाता है और एक मैकेनिक जो पुरानी गाड़ी को नई जैसी बनाता है. लेकिन मैकेनिक की तरफ हमारे देखने का नजरिया थोड़ा अलग है. इस ग्रीन सर्विस कैंप के बदौलत हम वो नजरिया बदलना चाहते हैं और उसी के रिगार्डिंग पूरे भारत भर में ये ग्रीन सर्विस डे जो है मनाया जा रहा है. ये एक दिन का नहीं है, ये एक ऐसी एक चळवळ है जो बहुत आगे तक जाने वाली है. अनिल भाई काकड़ोतर मारू नाम है. આ કઈ જગ્યા ગેરેજ છે, શું નામ છે અને શું કાર્યક્રમ રાખ્યો? लाला ऑटो गैरेज है, चीकूवाड़ी 4 रस्ता कतारगाम में गैरेज आवेलू है અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે આયા અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે હાલ આજકાલ સિટીના પ્રદૂષણ વધી ગયા છે. પ્રદૂષણમાં અત્યારે આપણે ટાઈમસર ગાડીઓની સર્વિસ નથી કરતા, ટાઈમસર ગાડીની ચકાસણી નથી કરતા, જેના કારણે પ્રદૂષણ વધે છે. વધારે પડતો ગાડીનો ઉપયોગ કરીએ છીએ. આપણે બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખીએ અને લોકોને સતર્ક કરીએ અને લોકોને જાગૃત કરીએ, એના માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ આયોજન થયું છે. આ સુરતમાં આવા ઘણી બધી જગ્યાએ આજના આ પ્રોગ્રામ અમે રાખેલા છે. પર્યાવરણ લોકોને શું મેસેજ આપશો, કઈ રીતે જાળવણી કરવી જોઈએ? પર્યાવરણ બાબતે આપણે પ્રદૂષણ ન ફેલાય તેવા તમામ કાર્યો કરવા જોઈએ. સૌથી પહેલા તો વાહનો, સિટીમાં વાહનોનું પ્રદૂષણ વધારે છે, ત્યારબાદ પ્લાસ્ટિકને લગતા ઘણા બધા પ્રદૂષણ છે જે આપણે ન કરવા જોઈએ અને આપણા સિટી અને આપણા દેશને સારો રાખવો જોઈએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.